શેર પછી તરત લગન શરૂ થાય હો. લે કા વલમભાઈ એ બાવાદા રામ રામ. રામ 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 ઓળખી ગયા હો પણ હું ના ભૂલું તે ઓળખ્યા. ના ના કોણ છે દાદા? હવે ઓલા મનસુખ ને મારી મારી હોરીઓ રદ પડી દીધો. હા હા યાદ આવી ગયું પાદરે. હા એના હારા. હા બેહો બેહો બાવાદા. હવે હારા નો કીધું છૂટું કીધું નહીં કરું. પોપટા ખાશો? બાવાદા અમારા ગામમાં કેમ આવ્યા? તમારા ગામમાં મેં મારી દીકરી વિમલ ને દીધી. ઈ નહીં હા ઈની ઈ દીકરી પણ ન્યા નહીં હો. તો બીજે ક્યાં? બીજે હવે તેદી ઓલો અણવર નતો ઓલો જાડિયો એવો. સંતુ. હા ઈ સંતુ ને કેમ? હવે ઈ નાથી બધો આપણે ડખો બચ્યો ને હા. એટલે ઈ ડોટા ડોટ મારા ગામ આવ્યો. શું તો ક્યાં? હા અને ઈ કે માવાદા હા હું બહુ દુખી છું. આમ 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 કે બધી વાતે મારે શાંતિ છે પણ કે આમ બહુ દુખી છું. હે હા અને રોવા માંડ્યો. હે અને રોવા માંડ્યો ને પાછો સારો રહી ગયો ને પાછો ખિસ્સામાંથી વિમલ કાઢી. લે બોલ. અરે મેં કીધું મારી દીકરી વિમલ તને દીધી. હે હા વિમલ ખાતો તો એમાં વિમલ દીદી. વિમલ ખાતો તો એમાં વિમલ દીદી ને કીધું હાલે લેતો જ જા. હાલ આ તેમ લગન તો હજી કર્યા હતા મનસુખ હારે. હા તમારા વડાવાની દીદી તે હારું કર્યું સંતુ ને દીદી. સંતુ આમ તો મારો ભાઈબંધ છે. હા તે આજ મને એવું થયું હા. કે લે ને હું આટો મારતો હોઉં મારી દીકરીને ઘરે હા કે એમ જ તમારા ઘરે આટો મારે તમે મને હારા માણા દીદી લાગ્યા હતા. હા તમારે છે તે ચિંતા ન કરતા. સંતુ ને વિમલ ને એમ ફૂલ રાખશું. સા બનાવી દા માવા દારૂ. બસ એમાં મુંજાવાનું થોડું માવા. વાલમભાઈ હા એક 200 રૂપિયા ઉછીને દેતો ભાઈ. વાલમભાઈ 200 રૂપિયા. આ દાદા બેઠા ની બહુ રૂપિયા વાળા છે પાછ લઈ લે. દાદા પાસે હા લઈ લે. લો દાદા 200 રૂપિયા એક ઉછીને આપો હમણાં પાછા આપું તરત. હામું જો આમ પેલા હામું જો તો બોલ ક્યાં? આને ઓળખ્યો મને નો ઓળખ્યો હોય તો કાઈ નહીં. આને ઓળખ્યો પૂરી મજા આવશે બારવીએ. એ વાલમભાઈ ઓ આ તો ઓલા મારા હારા હતા ઈ ને. હા હોય ગયો પડતી જોઈ તારો. રામ ચાલ પગે લાગી ગયો. અરે વાલમભાઈ જેને જેને મેં હોરિયો પાડ્યો છે ને ઈ હું ગમે ને જાઉં મને હામો મળ્યો હોય ને આની જેમ જ પગે લાગે જોયો ને તમે. એમ ને હા કાંઈ વાંધો નહીં માવા દા. ચિંતા ન કરતા તમે. હવે ઓલી વાત કરીએ એની. અરે એમાં હવે ઈ હાટું તમારી પાસે હું આવ્યો હતો. હવે વાલમભાઈ હો તમે આટો ફેરો મારી દીકરીના ઘરે મારતા રહેજો એટલે મારે ના શાંતિ રહે. એ હારું. તો હારું હાલો હું નીકળું છું. હા હા એ વાલમભાઈ હો. માવા દાદા તમે વાલમભાઈ ની ઘરે કેમ આવ્યા? કે દુના ઓળખો છો? એ બધી વાત મેં વાલમભાઈ ને કરી દીધી છે. વાલમભાઈ તું પૂછી લેજે. એ હારું હાલો વાલમભાઈ. એ હારું. આવજો મારા દાદા, ચિંતા ન કરતા વિમલબેન ની અમે સહીએ. સા પીવાય ન ઉભા રહી ગયા. યા એટલે વિમલબેન એને એમ નહીં ઈ કે પછી તમે ધ્યાન રાખજો. આને છોડી છે ને વિમલ બેન. હા માવા દાને છોડી ઈ સંતુ ને પોણે દીધી એને. સંતુવારે તારો અણમારી હવે એલા એમ નહીં ઈ માણાના પેટનો કહેવાય સંતુ. ન્યા છે ને રોવા માંડ્યો માવા દાને કે મને આપો જ તે હું હાંસવીશ. એમ કે વિમલ ખાઈ દઈએ ને સામે તે માવા દાને એમ કે વિમલ અમથી વાલી છે ને તે વિમલ આમ દઈ દઉં. એ આપણા ગામમાં રૂમ રાખી રહે. અમારે સા પીવા જવાનું છે અમે. તું તાર ઘરે જાય ને ઘરે સા પીવા જઈશ. એમને જમવાય બોલાવાના છે કાં છે આપણે? હા ઘરે ઉપર જતા રહે. વાલમભાઈ શું છે? તમારી દાંતનું ધાર્યું કાંઈ રાખો. નહીં કાઈ નથી અમાર ઘરે. હું કામ? બે જણાને ઠાર મારી નાખો સાહેબ. એટલે કોને? મર્ડર કરી નાખો. કોનું? સંતુનું ને એની વહુનું બેયનું. વિમલનું. મારી હારે લગ્ન કરેલા છૂટું કરેલા વસ્તુ એના ઘરે એનથી લવાય કેમ? તું ઘર ભેગો થાને એમાં મારી બેન તોડી નાખશે કોક તરફ ઉપર. વાનો ખવડાવો બોલાવું કાંઈ એના ઘરે જઈને વાનાનું બાના જઈને કોરિયો પર દો ઠાર મારી નાખો. આગળ નો આવતા. એલા આને ઓલા ધરા ધરા ને માર્યો તો સુધરતો નથી. આ સુધરશે જ નહીં. આ ભલગીઓ મોટા ઉપાડે પણ તમે જોઈ લેજો માવા દાદા ને વિમલબેન આને ઠાર નો મારે ને તો તમારું નામ ભૂરી નહીં. તમારે જોવું છે? હા હાલો જઈએ જોવા. હાલ. હાલો. સમજે હું એની જાત ને એમ મારો મને તો કો દીધો. વાહ મનસુખ વાહ. પવા આ ફેરે તે ગામમાં સિક્કા પાડ્યા. માની ગયો મનસુખ, તને માની ગયો. બાકી બૈરું ગામમાં પાછું લાવ્યો ખરો. એલા તને કાંઈ ખબર હોય ને તું સાનો માનો બે ને બૈરું લાવ્યો સોંટો છો કારું નો. એલા ભાઈ તું ઈનું ઈ બૈરું પાછું ગામમાં લાવ્યો ને એટલે તારા વખાણ કરું છું. એલા ઈ બૈરું હું નથી લાવ્યો. કારું નો ભાંભોડા નાખે છો તું કૂતરા જેમ. હું ઈ બૈરું નથી લાવ્યો. તો તું જોઈ રેક્શન મને હાલ આમ જો ભાઈ.
વાહે સાણું મને ઝટકા હું મારે છો હું છું વિમલ ડંકે પાણી ભરવા જાવ છું ને તો આખા ગામના છોકરા વાહે જોવે છે ને બે તો મારી વાહે આવ્યા છે હે એ કોણ છે ઈ? કોણ છે ઈ? મારી હામ આવો તો મારી વાવની હામું જોવે છે મારી એકલા જોવાનું કોણ છે તોલા તું મારી વિમલ હામું જોવે છો હે આ તે હું છે મેં તારી ઓળી હમ જોયું લે હું છે તારે આ તારી વહુ છે હા પૂરા ભાઈ શાબાશ શાબાશ સંતુ શાબાશ બાકી તું ઈતે લાવ્યો લે હે મને તો એમ હતું કે આ મનસુખ પાછો એની વહુને ગામમાં લાવ્યો હું તો ક્યારનો એને શાબાશી દેતો તો પણ તને શાબાશ એ તું ઘર ભેગો થા તારી બા તને બોલાવ જા ઘર ભેગો થા સોયટો સો સાબાસી સાબાસી જેનવન દેસો જા ઘરે જા એ તું ઘરે વઈ જા ને તોલા પૂરા ભાઈ ને તો મારા સા પાવાની છે બે પૂરા ભાઈ તમ તારે બે આપણે વિમલ તું સા બનાય કડક મસ્ત ની પૂરા ભાઈ પાવન છે કા હાલે તો બનાય રા મન દો ક્યાં વિમલ ભાજી જો કે નહીં તઈ અહીંયા અમાર ખાબરા બાકી સિક્કા પાડ્યા લે તે અરે તે કાઈ નો ઘટે હા આ કોઠે ઓય બાબા એ ઓય એ રોદે મારે પૂરા ભાઈ તું સારું મગ બે કે તું ખાય તું મારી વિમલ ને તું લઈને આવ્યો માફ કરી દે તું ઘરે વઈ જા ને મારો ભાઈ માફ કરી દઉં હા તો પૂરા ભાઈ તું એ એટલો બધો મારો મારો બે પૂરા ભાઈ માર ખાય તું વિમલ આપને મારે છે વિમલ ઉભો થા વિમલ આપને મારે છે તને ખબર નહોતી મારે આ કેસ લડવાનો હતો મારા છૂટાછેડાનો કેસ મારે લડવાનો હતો હજી મેં શરૂઆત ન કરી તા તું મારી વિમલ ને તું ઘરમાં બેસી જો વિમલ આપને મારે છે એ તારો ડો મરી જાય એ પણ રોવા હું બેઠો તારું આવું શરીર છે તો માર ને એને એ પણ હું વિમલ એને નો પોગીરો મારા બાપાએ તને આવું શરીર જોઈને આપી હતી કે આ મારી વિમલનું રક્ષણ કરી શકશે પણ તું તો માય કાંગલો નીકળ્યો અને તું હું આમ જોવે એ સાઈન બે ના વડકા કર મારે આરે નહીં વિમલ તું ભૂલી ગયો તે દિવસ ઓલા હોટલ વાળાના માર ખાધા એક દિવસ મારા બાપાના માર ખાધા ને અહીંયા પાછો હું તું તારી મર્દાનગી બતાવવા આવ્યો છો હાલ નીકળ ના ના વિમલ ઈ આમ નહીં મને ઉભી રહે અરે તારા બાપાને ફોન કરી કે મને મારે છે કે જાતો નહીં હો મારા બાપાને ફોન કરું છું રે એ તારા બાપની ધમકી મને ન દેતી જાય એના બાપાને ફોન કર હું બીક લાગે મને હાલો હા બેટા આ બાપા ઓલો મનસુખ છે ને ઈ પાછો મારા ઘરે આવીને મને હેરાન કરે છે એ હું હજી ગામમાં જ છું હજી કઈ બસમાં બેઠો નથી આવ્યો હો બેટા આ, તમે હટ આવજો નકર આ પાછો વયો જાહે એ આવું છું તું ટેન્શન ન લેતી એ હા બાપા આવે છે હા બેમ ઉપર જ તોલા તું ખાય હવે મારા બાપા આવે છે એ તારા બાપ દાદા તારા હારાને ધમકી ન દેતો હો આ જો તારા હારાના એ તારા બાપાના એના બાપાના ગમ્મી આવે ટાટિયા ઓડે સડાઈ દો ને તો તા મનસુખ તોલો આવા દે તારા બાપાને હવે તારી મોટી મોટી વાતો રેવા દે હમણે મારા બાપા આવશે ને તો તને સબક શીખવાડશે મારા બાપા આવે ને તે પેલા વયો ન જાતો મારા બાપા આવે ને તો એને ગમી એને મારવા જોઈએ છે તું વયો જાશ ને તો મારા વરને મારશે એટલે આયા ને આયા ઊભો રે જાયમી હવે જાયમી લે ઉપર જ તોલા તું ઉપર જા મારા બાપા આવ્યા લે હારા તમારા પગે પડ્યો આના મને માર્યો પણ આ તારું આવું ગધેડા જેવું શરીર છે ને તું એનો માર ખાશો હું એને નો પૂછ્યો તું હારા પણ તમે પણ હું ગમે ને છોડ્યું દઈ દો છો જરીક જોઈને દીકરી દેતા હો ગમે ને થોડી દઈ દેવાય હવે જોઈને દીધી તી જોઈને તે આ વિમલ ખાતો તો ને તે મેં મારી દીકરી વિમલ આને દીધી લે બોલ આ વિમલ ખાતો તે તેને વિમલ દઈ દીધી એટલે આ ખાવાની વિમલ માં અને હાલતી ચાલતી વિમલ માં કઈ ફરક જ નહીં અરે વિમલું બધી હરખી જ આવે એમાં હું ફેર આવે તો માર્યા કરો આંસકા આવે બીજું હું હવે તેમ બેહો ઘડી બેઠો હું આ બીજા કામે આવ્યો છું હારા આ મારી આમુ કાતરું મારે છે એના મારો ને તમે લે તું તો હાવ એટલે હાવ નમાની નો નીકળ્યો બેઠો બે હેઠો અને ઓય કઈ ઓળખાણ નથી પડતી તને ઓળખાણ પડે હે ડોહા ઓળખાણ હારી પેટ પડે છે ઓળખાણ મારા આજ તું છે ને તેદી
મારા વરાજાનું માન રાખવાનું હતું કે નહીં, એટલે મેં તારો માર ખાઈ લીધો. બાકી આજ તારા ટાટિયા ઓડેથી ઓલપા નો ફગાઈ દો ને તો આ મનસુખ વાંધો નહીં. મારે હજી આનો કેસ લડવાનો હતો મારી વહુનો. તા તે અહીંયા પહોંચાડી દીધી. જે હું કેસ લડવા જ આવ્યો છું, હાલ ને આપણે બે કેસ લડવી. હાલ. ખાટકી વાડે આવ્યો પાડો, ખાટકી વાડે મરવા આવ્યો. હા, કેસ લડવો છે ને? કર કેસ લડવી. હાલ આપણે તૈયારી કર તારી. કેસ લડવો છે. મારો મારો એને મારો. હું જૂનો હારો. એ બાબા, હજી ઓલો આને મારીને ગયો છે ત્યાં તમે તલ ખેરેમ ખેરી નાખ્યો આને. મેં ઓલાને માર્યો તો એનો માર આણે ખાધો. ઈ હું આ દીકરીને સુખી રાખે. ના ના તમારી દીકરી સુખી જ છે એ બધું હવે જો આપણે સા પીવી આ વિમલ તું સા મુજ જા. લે સા નથી પીવી તું આમ ગીડા જેવો બેહને. એ વિમલ બટા, હા બાપુ. હા મોર આપણે અહીં નથી રહેવાનું. હું વાંધો હું છે તો નથી રહેવાનું હે. વાંધો જ મારે અહીં દી ઉગેન કોકને મારે મારવો ને પાછો. બરોબર છે તમારું. લે હું બરાબર છે ફુરાભાઈ તમે કાક કયો ને. હવે એવું નહીં થાય, હવે એવું નહીં થાય. હા અરે હવે આમ તું જા એકવાર. અને એ તું ડ્રાઈવર છો ને? ઓય બાપા, પણ મને હું કામ મારો છો? તું પાછો હવે મારી દીકરીનું માગું લઈને ન આવતો હો, એટલે તને એડવાન્સમાં મારું છું. જોયું દાદો, એડવાન્સમાં મને મારતો ગયો.